છોટાઉદેપુરના ભોરદા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। વીટીવી ન્યૂઝની ટીમે આરોગ્ય કેન્દ્ર પર જઈને ચકાસણી કરી છે। સરહદી વિસ્તારના ગામમાં મળે છે માત્ર પ્રાથમિક સુવિધાઓ। સગર્ભા મહિલાઓને પ્રસૂતિ માટે મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે અને સ્ટાફ નર્સના અભાવે સગર્ભા મહિલાઓની નથી થઈ શકતી પ્રસૂતિ। ગામ લોકોને માત્ર દિવસના સમયે જ મળી શકે છે સારવાર અને સરહદી વિસ્તારમાં આવેલા ગામને નથી મળી શકતી ઇમરજન્સી 108ની સેવા। આ ટેકનિકલ યુગમાં પણ આ ગામના છેવાડાના ગામડાના લોકો આવી સુવિધાઓથી વંચિત રહી રહ્યા છે। 108માં ફોન કરતા મધ્યપ્રદેશમાં ફોન લાગતો હોવાથી નથી મળી શકતી સુવિધાઓ। છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભોરદા ગામનું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેની રિયાલિટી ચેક કરવા માટે આપણે અહીંયા આજે ભોરદા ગામમાં આવ્યા છે। હાલ જે આ ભોરદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે તેની રિયાલિટી વીટીવી દ્વારા ચેક કરવામાં આવી છે અને હાલ જે આ ભોરદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર પહોંચતા જે સ્ટાફ છે એ સ્ટાફ જે છે એ પોતાની ફરજ ઉપર જોવા મળી રહ્યો છે। આ જે ભોરદા પીએચસી સેન્ટર જે છે તેમાં મધ્યપ્રદેશના અને ગુજરાતના જે દર્દીઓ છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવતી હોય છે। અહીંના જે મેડિકલ ઓફિસર છે તેમને ચેમ્બરમાં પણ જવાના પ્રયત્ન કરીશું। અહીંયા જે મેડિકલ સ્ટાફ મેડિકલ ઓફિસર છે તેઓ ફરજ પર મોજૂદ છે, એમની સાથે જ વાત કરીશું। મેડમ, આપને આ જે સરહદી વિસ્તારનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, અહીંયા કયા પ્રકારના દર્દીઓ આવે છે અને કયા પ્રકારની સારવાર મળે છે? અહીંયા આમ તો વધારે આ બાજુના વિસ્તારમાં સિકલ સેલનો રોગ છે, એટલે સિકલ સેલના બી દર્દીઓ છે। આપણે અહીંયા સિકલ સેલના ટેસ્ટ બી થાય છે અને પછી એએનસી હોય છે, બધાને બધી જ લોહીની તપાસ બી કરી શકીએ છીએ। પછી ચામડીના રોગના અમુકના દર્દીઓ આવે છે, બીજા નોર્મલ જે હોય છે એ આવે છે। મોસ્ટલી આમ અહીંયા ઘણી બધી દવા ગોળી અને બધું ચાલુ થઈ જાય છે આપણે, અને લોહીના તપાસ થાય છે એટલે એમનો સારું નિદાન મળી જાય છે। બેન, ખાસ કરીને જો કોઈ સગર્ભાની ડિલિવરી માટે અહીંયા પેશન્ટ આવતું હોય તો પેશન્ટને તમે અહીંયા સારવાર આપી શકો? શું પ્રોબ્લેમ છે પેશન્ટમાં? આમ તો સગર્ભા ચેકઅપ માટે આવતા હોય એનું અમે તો કરી દઈએ છીએ, અમે રિપોર્ટ એએનસી પ્રોફાઇલ બધું કરી દઈએ છીએ। પણ એમાં એવું છે કે અમારી જો ડિલિવરી નહીં થતી કેમ કે સ્ટાફ નર્સ નથી, એટલા માટે અમે ડિલિવરી નથી કરાવતા। ગુજરાતના સરહદી વિસ્તારનું આ છેલ્લું ગામ ભોરદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સ્ટાફ નર્સની ભરતી નહીં થવાના કારણે સગર્ભા બહેનોનું અહીંયા મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ તેમની પ્રસૂતિ માટે અહીંયાથી રિફર કરવામાં આવે છે। જો કે અહીંયા જે સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવે તો ડિલિવરી પણ અહીંયા થઈ શકે। ત્યારે બીજી પણ એક સમસ્યા છે કે આ જે સરહદી વિસ્તાર છે અહીંયા કોઈને 108 એમ્બ્યુલન્સની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે 108 પર કોલ કરે તો મધ્યપ્રદેશ નું જે ટાવર છે તે કનેક્ટ થવાને લઈને જે 108ના કર્મચારીઓને લોકેશન મધ્યપ્રદેશનું મળતું હોવાથી એમ્બ્યુલન્સ આવી શકતી નથી, જેથી કરીને 108ની જે સમસ્યા છે તેનો પણ ઉકેલ થાય તેવી અહીંયાના સ્થાનિક લોકોની માંગ છે। અહીંયાના ડોક્ટર સાથે હું વાત કરીશ। ડોક્ટર, ખાસ કરીને અહીંયા સિકલ સેલ છે, સિકલ સેલના ખૂબ પેશન્ટ આદિવાસી લોકોને સિકલ સેલ હોય છે, તો આપ કયા પ્રકારનું નિદાન કરો છો, કયા પ્રકારનું માર્ગદર્શન આપો છો? હવે સિકલ સેલ જે છે મુખ્યત્વે બે જાતના હોય છે। સિકલ સેલ, નાનો સિકલ સેલ એટલે ટ્રેટ અને મોટો સિકલ સેલ એટલે ડિઝીઝ કહેવાય। જનરલી નાના સિકલ સેલની અંદર આપણે ફોલિક એસિડ આપીએ છીએ અને કોમ્પ્લિમેન્ટરી જે લોહી વધે એવી દવાઓ બી કોમ્પ્લેક્સ ને વિટામિન સી આપીએ છીએ। જ્યારે મોટા સિકલ સેલની અંદર ટેબ્લેટ હાઇડ્રોક્સી યુરિયા, ફોલિક એસિડ, વિટામિન સી, મલ્ટીવિટામિન વગેરે દવાઓ આપણે આપીએ છીએ। બીજી વસ્તુ, કદાચ કોમ્પ્લિકેશન ઊભા થાય ને વધારે પડતી આઈસીયુની ભરતી ને એવા ટાઈપના ગંભીર સમસ્યા ઊભી થાય જ્યારે ડિઝીઝ વાળાને, ત્યારે એને આગળ મોકલવાની જરૂર પડે છે। સર, ખાસ કરીને કોઈક ક્રિટિકલ આવતું હોય, ટીબી છે, પછી એચઆઈવી છે, આવા પ્રકારના કોઈ પેશન્ટ આવતા હોય તો તમે અહીંયા સારવાર આપી શકો કે રિફર કરો છો? જ્યારે ટીબીની જે દર્દીઓ આવે છે તો એને આપણે અહીંયાથી સીબીનાટ મોકલવામાં આવે છે। સીબીનાટમાં એનું ડાયગ્નોસિસ કરી, નિદાન કરી, એનો એક્સરે પાડીને તમામ રિપોર્ટ્સ કરી અહીંથી જ ટીબીની દવા ચાલુ કરવામાં આવે છે। બીજું, એચઆઈવી અને હિપેટાઇટિસ જેવા જે રોગો છે એનો ખાલી રિપોર્ટ અહીંયા થાય છે। અગર એની સારવાર કરવાની આવે તો એને છોટાઉદેપુર મોકલવામાં આવે છે।
તો આજ મુદ્દે વધુ ચર્ચામાં આપણી સાથે સુખરામ રાઠવા સામાજિક આગેવાન જોડાઈ ગયા છે. સુખરામભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. સુખરામભાઈ, સવાલ એ થાય છે કે ગર્ભવતી મહિલાની સુરક્ષા સૌથી પ્રાથમિક જવાબદારી છે અને એમ્બ્યુલન્સ પણ આજના સમયમાં આ ટેકનિકલ યુગમાં જો આ છેવાડાના ગામડા સુધી ન પહોંચી શકતી હોય તો ખૂબ શરમજનક વાત હોય છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. સુખરામભાઈ. હાજી નમસ્કાર. જી. હું આમ તો ભોરદાનો જ રહેવાસી છું. અમે અમારા સતત તંત્રને રજૂઆત અમે કરીએ છીએ અને અમારા સતત પ્રયાસના લીધે અત્યારે ભોરદા પીએચસી ની અંદર મેડિકલ ઓફિસર અને બીજા અન્ય ડોક્ટરો પણ છે, પરંતુ જે અમારે છેવાડાનું એક ગામ કહેવાય અને ત્યાં આટલી મોટી પીએચસી હોવા છતાં ત્યાં ડિલિવરી નથી થતી. અમે સીડીએચઓ સાહેબને અને તંત્રને ખૂબ રજૂઆત, લેખિતમાં પણ રજૂઆત કરી છે, તો એ લોકો એમ કહે છે કે અમે ભરતી કરીશું પણ અત્યાર સુધી સ્ટાફ નર્સની ભરતી નથી. તો અમારે છેક આપણે ભોરદાથી અમારે છોટાઉદેપુર 40 કિલોમીટર થાય, તો અમારે છેક 40 કિલોમીટર અમારે લાંબા થવું પડે છે. આમ અમારું મધ્યપ્રદેશ અમારું ગામ અડીને આવેલું છે, તો અમુક વાર પછી ત્યાં અમારે મધ્યપ્રદેશ પણ સારવાર માટે જવું પડે તેમ છે. સુખરામભાઈ, આ વાત જી, સવાલ એ પણ છે કે ગામમાં એમ્બ્યુલન્સ સમયસર ન મળવાનો મુદ્દો કેટલા સમયથી ચાલી રહ્યો છે? હાજી મેમ, આ ચોક્કસ વાત એ છે કે અમારે જે મધ્યપ્રદેશ છે એ અમારે મધ્યપ્રદેશ હાવ અમે આમ ગામ અડીને આવે છે, તો અમુક વાર જો પેશન્ટ જે કોલ કરે છે 108 ને, તો 108 ને કોલ કરે છે તો એ અમુક વાર એમપી માં કોલિંગ થાય છે એમ, અને અમુક વાર એના કોલિંગ નેટવર્ક મેચ હોવાના કારણે એમપી માં ફોન લાગી જાય છે. જી જી સુખરામભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ આભાર.